નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા છે. હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે 7 દિવસની ભાગવત સપ્તાહ પારાયણમાં આમંત્રિત મહેમાનોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ આમંત્રણને માન રાખી ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતા. તખતગઢ ગામ દ્વારા તેમનું નિશાંત પટેલ, પરસોત્તમભાઈ પટેલ, નરસિંહભાઈ પટેલ, ચંદ્રકાંત પટેલ દ્વારા ફૂલહાર, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. બાદમાં સાંસદ સભ્ય દ્વારા ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહેલા ભાઈઓ અને બહેનોને જણાવ્યું હતું કે મહિલા જાગૃતિકરણ, વ્યસન મુક્તિ ઉપર ભાર આપ્યો હતો. બાદમાં ભાગવત સપ્તાહમાં સેવા કરતા દરેક લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તખતગઢ ગ્રામ પંચાયતની મુલાકાત પણ લીધી હતી. સાથે જ સાંસદ સભ્યએ દરેક ગ્રામજનોનો આભાર માન્યો હતો. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.